ભાલેજ ગામના રહીશોએ ઉગ્ર સ્વરૂપમાં હલ્લાબોલ કરીને ભાલેજ પોલીસ સ્ટેશન મામલતદાર ઉમરેઠ અને ટીડીઓ ઉમરેઠમાં લેખિત ફરિયાદ દાખલ કરી છે। વાત એમ છે કે સરકારે જાહેરનામું બહાર પાડવા છતાં બહારના વાહનો ભાલેજ ગામની અંદર રહીને અવરજવર કરે છે, જેથી ગામમાં રહેતા બાળકોને અકસ્માતનો સામનો કરવો પડે છે। આમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં ન આવતા ગામના રહીશો દ્વારા ઉગ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું અને ભાલેજ પોલીસ સ્ટેશન મામલતદાર ઉમરેઠ ટીડીઓ ઉમરેઠને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। જો આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો સીધા ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। અગાઉ પણ ભાલેજ ગામના જાગૃત નાગરિક બરસ ચિસ્તી દ્વારા પત્રકાર દ્વારા ભાલેજ પોલીસ સ્ટેશન ડીએસપી સાહેબ આનંદ, કલેક્ટર શ્રી આણંદ, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ ગાંધીનગરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં આજ દિન સુધી કોઈ જ નિકાલ આવ્યું ન હતું, તેથી આજે ગ્રામજનો દ્વારા હલ્લાબોલ કરીને ઉગ્ર દેખાવ કરીને ભાલેજ પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રી આરવીબી વાઘેલા ને મામલતદાર ઉમરેઠ ટીડીઓ શ્રી ઉમરેઠને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી। ભાલેજ ગામે જે રેલવે પર બ્રિજ બનવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે, જેના લીધે ટ્રાફિકને ભાલેજ ગામમાં ડાયવર્ટ કરવામાં આવેલો છે અને ભાલેજ ગામમાં ડાયવર્ટ કરવાથી ભાલેજ ગામની અંદર જૂનું ગામ છે, સાંકડા રસ્તાઓ છે, ટેક્સી અકસ્માતના બનાવો બનેલા છે, ઘણા બધાઓની ઈજાઓ થયેલી છે, ઘણી બધી વાર ઘર્ષણ પણ સામસામી થયેલા છે લોકો સાથે। એટલે ગ્રામજનોની એક રજૂઆત છે કે ગ્રામ પંચાયત ભાલેજને રજૂઆત કરવામાં આવેલી કે ભાઈ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, પણ ગ્રામ પંચાયતે સ્પીડ બ્રેકર મૂકેલા નથી। ભાઈ કલેક્ટર સાહેબે જાહેરનામું જે આપેલું, પોલીસને સૂચનાઓ આપવામાં આવેલી કે ભાઈ પોઈન્ટો મૂકે અને જે તે ગામોના પબ્લિકને જે તે ગામે રોડે વાળવાના ત્યાં આગળ વાળે, ભાલેજ ગામમાં ના વાળે, આ પણ સૂચના આપવામાં આવી, પણ સૂચનાનું અમલવારી કંઈક અંશે નહીં થયેલી તથા ગ્રામ પંચાયતે સ્પીડ બ્રેકર નહીં બનાવેલા અને બ્રિજનું જે કામગીરી ચાલુ છે એમાં સર્વિસ રોડ નહીં આપેલો, એના કારણે આજરોજ ગ્રામજનોમાં ઉગ્ર આવેશ આવી અને ભાલેજ પોલીસ સ્ટેશનને અરજી આપવા આવેલા। અમારી માંગણી એવી છે કે જે બહારથી જે સાધનો આજુબાજુથી ગામની અંદર પ્રવેશ કરી રહ્યા છે, એ ગામના રસ્તા સાંકડા હોય તો પોઈન્ટ મૂકવામાં આવે અને ચુસ્તપણે કલેક્ટરના જાહેરનામાનો અમલ કરવામાં આવે અને જે બ્રિજનું હાલ કામ ચાલુ કરી રહ્યું છે સર્વિસ રોડ આપવામાં આવે। પોલીસે પોઈન્ટ મૂકેલા છે, પણ પોલીસ પ્રશાસનની અંદર એવું છે કે ગામની પબ્લિક અંદર આવતી હોય છે એટલે થોડીક એવા કડકાઈ નથી કરતા। પણ હવે પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે કે ગ્રામ પંચાયત દ્વારા અને ગ્રામ પંચાયતના આગેવાનો સાથે મળી આરએનબી સાથે ગ્રામ પંચાયત સાથે મિટિંગ કરી અને અમને બાંયધરી આપી છે કે અમે કામગીરી કરીશું। એક અઠવાડિયાનો અમને સમય આપેલો છે અને અમે આપના માધ્યમથી મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર શ્રી અને એસપીને પણ જાણ કરવા માંગે છે કે અમારા પ્રશ્નોને વહેલી તકે નિરાકરણ લાવે અને સર્વિસ રોડ આપવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ જાય એમ છે। નહીં આવે તો ગ્રામજનોને બધા સાથે રહી અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર બેસીશું।